જો આ છે આપણે ચૂરમાના લાડવા ઢોકળા ઢોકળા। જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ કે આજ તો દશામાનો છેલ્લો દિવસ છે, એટલે જો એકટાણું તો મેં તો કરી લીધું એકટાણું, પણ જો આ બધા ખાવા બેસી ગયા છે। કેમ કે આજ તો અળવીના ઢોકળા બનાવ્યા છે, તીખા મોરા બી ભેગા છે, બટેકાનું શાક બનાવ્યું છે। જો આ બધા બેસી ગયા નહીં લો। જય માતાજી। જય માતાજી। અને એ બરોબર કામે અને આને એકટાણું કરી લીધું એટલે એ ગોયણી થઈ હતી એવું હતું ને। હું તો ગોયણી થઈ હતી એટલે બીજે એકટાણું કરી નાખ્યું, બીજે પણ આ મારા હાટું ઢોકળા બનાવ્યા હતા પણ નો ખવાણા બાઈકમાં નહીં હોય આજ દેખામાં કે આજ તો તમને હે ને એવું ખાવા જ નથી દેવું, એને ગોયણી થઈ એટલે એ જે બીજે ખાવા ને આપણે કારમાં પીએ એટલે જો આપણે બપોર કરી નાખો ને આપણા ફેવરેટ ઢોકળા બરોબર આપણને ભાવે અળવીના ઢોકળા। અને આમાં કાંઈક દસામાનો કાંઈક હવન શું ઘીના લાડવા બનાવ્યા હતા દશામાને હવન કરવા। જ છેલ્લો દિવસ હતો ને એટલે લાડવા બનાવ્યા ઘીના। અને બાકી તો આવું બધું બપોરાનું અમારું નહીં। અને આજે છે પાછું જાગરણ કેને તો હે છેલ્લો દી હોય તો જાગરણ તો હોય જ ને, એને છે આજ જાગરણ। અને હાલો તો આપણે બપોરા ખરી લઈ, તમારે કોઈને ખાવો હોય અળવીના ઢોકળા આ તો કેમ કે અત્યારે દશામાની પ્રસાદી એટલે એ તો હશે જ આજે છેલ્લો દિવસ છે, આ નહીં હોય એટલે આ તમારે કોઈને ખાવું હોય કોમેન્ટ કરજો અળવીના ઢોકળા નહીં। બાકી તો જો હાલો હવે બપોરા કરી લે, અને વિડીયો આપણો કેવો લાગે છે તમે કોમેન્ટ કરજો। જો સારો લાગે તો લાઈક ને શેર ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો વિડીયો એન્જોય કરો, અને પૂરો વિડીયો તો આપણે જોઈ ગયો બરોબર, અને થોડોક સપોર્ટ કરજો કારણ કે આપણી ચેનલ થોડી ગ્રો થાય। અને હાલો બપોરા કરી લે, ભૂખ લાગી જો આ છે આપણે ચૂરમાના લાડવા દશામાનો હવન કરવાનો તો છેલ્લે દઈએ, અને આ છે આપણા ફેવરેટ ઢોકળા, અને આ છે તીખા ઢોકળા વળવીના હો, અને આ છે બટેકાનું શાક, અને આ છે રોટલી। આવું બધું છે અત્યારે બરોબર।